Good evening. Praise the Lord. સાદની સલામ. ફરીવાર જે તમારા અને મારા પ્રભુ, જે તમારા અને મારા ઈશ્વર, જે તમારા અને મારા ઉદ્ધારક, તારનાર, જેમને માટે આપણે વાંચીએ છીએ, જેઓ અનાદિકાળથી અનંતકાળ સુધી ઈશ્વર છે, જે કદી બદલાતા નથી, જે સદા એવા ને એવા છે, જેમની કોઈ શરૂઆત નથી અને જેમનો કોઈ અંત નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, આપણે એવા પ્રભુને ઓળખીએ છીએ જે આપણા ઈશ્વર છે. એમની પુષ્કળ સુધી થાવ. આપણે લોકો કોઈ લકબકમાં માનતા નથી, કેમ કે આપણે પ્રભુથી આશીર્વાદિત લોકો છે નહીં, આપણે તેમની પ્રજા છે, તેમના પુત્રના રક્તમાં આપણે ખરીદાયેલા છે. પ્રેઝ ધ લોર્ડ. આપણે તેમના પુત્રના રક્તમાં ખરીદાયેલા છે. જેઓ તમને કે મને વિસરી ગયા નથી, હે ને? જેઓ તમને અને મને વિસરી ગયા નથી. ઘણીવાર આપણને એવું લાગે પ્રભુ આપણને ભૂલી ગયા છે, આપણી પ્રાર્થના નથી સંભળાતી, પણ એ જાણે કે એક શૈતાનનું જુઠ્ઠાણું છે, અને શૈતાન તો જુઠ્ઠાનો બાપ છે. અને માટે એવા નકારાત્મક વિચારને સાંજના સમયમાં દૂર કરીએ, પ્રભુ પર ભરોસો કરીએ, વિશ્વાસ કરીએ. અને જો વિશ્વાસ રાખીશું તો જેમ આપણું આ માસનું વચન છે કે કેમ કે નિશ્ચય બદલો મળવાનો છે અને તારી આશા રદ જશે નહીં, હે ને? એમ જ, હા, મારી આશા રદ જશે નહીં. What I had requested in the prayer, जो मैंने विनती की है प्रार्थना के द्वारा, उसी प्रकार मुझे मिलने वाला है, क्योंकि मेरी सहायता करने वाला वो है जो खुद ही परमेश्वर है, जो वो ही है. हालेलुया. કે જે પોતે ઈશ્વર છે, જે પોતાનું માન બીજા કોઈને લેવા દેતા નથી, ને જેમણે તમારો અને મારો નાશ ન થાય માટે પોતાનો વહાલો દીકરો આપ્યો. આપણે તેમના પર વિશ્વાસ કરીએ, તારણ પામીએ. તેમનું રક્ત વધસ્તંભ પર વહેવડાયું, તેમને કચડ્યા, કે આપણો ઉદ્ધાર થાય, તારણ મળે, પાપોની માફી મળે. અને જે સગડું જે આજે તમારી ને મારી પાસે છે, જે બધું મળ્યું છે, જે જીવન મળ્યું છે, બધું તેમના વાલા પુત્રના થકી તમારી અને મારી પાસે છે. તેમના વાલા દીકરા, પ્રેઝ ધ લોર્ડ. એ આકાશમાંથી વાણી થાય છે ત્યારે કહે છે, નહીં, આ મારો વહાલો દીકરો છે, તેનું સાંભળો. અને ખરેખર વાલા મિત્રો, એવા ઈશ્વરની આગળ, એવા પ્રભુની આગળ તમે અને હું નમેલા છે, કે જેમનું વચન કહે છે
કે જ્યારે 2 અથવા 3 મારે નામે ભેગા થયેલા હશે ત્યારે તેઓની વચમાં હોઈશ. અને તેઓ ખચિત તમારી અને મારી વચમાં છે વાલા મિત્ર. તમે જુઓ, જ્યારે તમે કોઈ તમારા આત્મિક મિત્ર સાથે, પતિ સાથે, બહેન સાથે, ભાઈ સાથે, જેઓ પ્રભુમાં તારણ પામેલા છે, તેમની સાથે તમે જ્યારે પ્રાર્થના કરો છો ને ત્યારે ઈશ્વરની હાજરીનો તમે અનુભવ કરો છો, એક સ્પર્શ અનુભવ કરો છો. અને પ્રભુ એમના વચનના પાકા ઈશ્વર છે. તેઓ તેમની હાજરી આપે જ છે, રાખે જ છે. જસ્ટ હમણાં આ લગભગ ઓડિયો આવશે ત્યારે તો 5-6 દિવસ પહેલાંની વાત છે, પણ માસના અંતિમ દિવસે આ રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે. અને આગલા દિવસે એક પ્રભુના સેવકે મુલાકાત લીધી અને આ પ્રાર્થનાની રૂમમાં જ્યારે અમે પ્રાર્થનામાં નમ્યા, ઈશ્વરની હાજરી છવાઈ ગઈ. હાલેલુયા! ઈશ્વરની હાજરી જાણે ઉતરી આવી. પ્રભુનું સામર્થ્ય જાણે ઉતરી આવ્યું. એક નવો અને તાજો સ્પર્શ મળ્યો. હાલેલુયા! તેઓ ઈશ્વર છે, તેઓ મનુષ્ય નથી કે જુઠ્ઠું બોલે. અને માટે હંમેશા પ્રાર્થના કરીએ. કદાચ આવા વાતાવરણમાં શક્ય ન હોય એકબીજાના ઘરે જવાના માટે, એવા આત્મિક મિત્રોને ત્યાં ફોનની સુવિધા છે. આજે તો કોલ લગાવવાના પણ પૈસા ચાર્જ નથી થતા. કલાકો સુધી આપણે ફોન ચાલુ રાખી શકીએ છીએ. ઇન્ટરનેટના માધ્યમથી, વિડીયો કોલ દ્વારા ઘણા બધા આપણને જરિયા આપવામાં આવ્યા છે કે આપણે અલગ અલગ રીતે પ્રાર્થનામાં જોડાઈ શકીએ. નહીં, હવે અંતરનો કોઈ બાદ નથી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા! જેમ એ અમલદાર જેના ચાકર માટે પ્રાર્થના માટે કહે છે, વિનંતી કરે છે, મારા આંગળે આવે એવું હું યોગ્ય નથી, તમે શબ્દ બોલો, એટલે અંતરનો બાદ નથી. નહીં, અને સાજું થાય છે ચાકર. અને આજે પણ આપણે ગમે તેટલા અંતર દૂરથી પ્રભુની આગળ આપણે 1 યા 2 અથવા 3 નમેલા હોઈશું, પ્રભુની પવિત્ર હાજરી આપણી મધ્યે હશે. આમીન. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા! બીએ નહીં, ગભરાઈએ નહીં, હિંમત રાખીએ. પ્રભુ આપણી સાથે છે. જો હજી કંઈ પણ સારું નથી બન્યું તો એનો મતલબ એવો પણ નથી કે આગળ નહીં બને. હું તમને ખચિત કહું છું, જે કંઈ તમે પ્રભુને વિનંતી કરી છે એ પ્રભુની આગળ ચોક્કસ સાર્થક થશે, માન્ય થશે. સાધના સમયની આપણી પ્રાર્થના સાધના સમયના યજ્ઞ સમાન બની જાય અને આપણા હાથોને આકાશ તરફ ઊંચા કરવા એ ધૂપ સમાન બની જાય. તમારામાંનું કોઈનું મુખ હવે પછી ઉદાસ ન રહો. પ્રેઝ ધ લોર્ડ. તમારા આંસુઓ પ્રભુ આનંદમાં બદલી નાખે એ જ પ્રાર્થના. આમીન. આવો ટૂંકી પ્રાર્થનામાં નમી જઈએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. સુંદર સમય તમે અમને આપ્યો છે તમારું ભજન કરવા માટે, તમારી સ્તુતિ કરવા માટે, તમારી આરાધના કરવાના માટે. અને ખાસ આભાર માનીએ છીએ કે અમે સાજા ભલા તંદુરસ્ત તમારી આગળ હમણાં અત્યારે નમી શક્યા છે પ્રભુ. અને પ્રભુ, આ કૃપાને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, મારા દરેકનો કંટ્રોલ લો પ્રભુ.
એ તમામ એવા વિચારો જે કદાચ નકારાત્મક છે, નિરાશાજનક છે, જે વારે વારે આવીને અમને ડિસ્ટર્બ કરી રહ્યા છે, જાણે પ્રભુ એ બધા નકારાત્મક વિચારો હવાની જેમ જાણે અમને ફોસલાવી રહ્યા છે. એ નકારાત્મકતાનું, નિરાશાનું ફળ ખાવાને જાણે અમને મજબૂર કરી રહ્યા છે. ત્યારે પ્રભુ તમારા નામમાં એ બાબતોને અમે ધમકાવીએ છીએ પ્રભુ. અને પ્રભુ એ બાબતો અત્યારે અમારા બધામાંથી, અમારી જગ્યાઓમાંથી, અમારા વિચારોમાંથી, વાણીમાંથી, અમારા વાતાવરણમાંથી દૂર થઈ અને સમુદ્રના ઊંડાણોમાં પડે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. દરેક તમારો મહિમા જુએ, પવિત્ર આત્મા પિતાનું સામર્થ્ય જુએ, નવો ને તાજો અભિષેક પ્રાપ્ત થાય, નવો સ્પર્શ મળે અને દરેક ઘર અને દરેકની જગ્યાઓ અથવા જ્યાં કંઈથી આ સંગતમાં તેઓ ભાગ લઈ રહ્યા છે તેઓને નવો અને તાજો સ્પર્શ મળે. હા પ્રભુ, એ પ્રમાણે થવા દો. અને અમે જાણીએ છીએ પ્રભુ, તમે અમારા એ ઈશ્વર છો કે જે અમારી પ્રાર્થનાને ક્યારેય અવગણના કરતા નથી. અને પ્રભુ એ વિશ્વાસ સાથે અમે તમારી આગળ નમેલા છે. અમારી પ્રાર્થના પ્રભુ એવા લોકો માટે પણ છે જેઓ હજી સુધી તમારું નામ નથી જાણતા, જેમને તમારું વચન નથી મળ્યું, જેમને તમારી ઓળખાણ નથી મળી, જેમનો આત્મા નાશમાં જઈ રહ્યો છે. પ્રભુ એવા લોકો સુધી તમારું વચન પહોંચે, ઓડિયો, વિડીયો, ફેસબુક, યુટ્યુબ. હા પ્રભુ, ફેસબુક, વોટ્સઅપ, યુટ્યુબની લિંક દ્વારા, અમારા પોસ્ટ કરવા દ્વારા, અમારા બોલવા દ્વારા અને અમારા બધાની નાની નાની સેવાઓ દ્વારા એવું થવા દો. સાધનું વચન આશીર્વાદિત થાય, ઘણા લોકો માટે આશીર્વાદનું કારણ બની જાય, નાની પ્રાર્થના આશીર્વાદનું કારણ બની જાય પ્રભુ. અને ઉદાસ મુખો આનંદિત થાય પ્રભુ, એવું તમે થવા દો. એકલા છે પ્રભુ, નિરાશ છે, હતાશ છે, કોઈ દેખભાળ કરનાર નથી પ્રભુ, અથવા પ્રભુ બાળકોએ તજી દીધા છે પ્રભુ, એવા વૃદ્ધ માતા પિતા છે પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ એવી જગ્યાઓ પર પ્રભુ, બાળકો, માતા પિતા, પુત્રવધુ, પૌત્રો, પૌત્રીઓ બધા સાથે પ્રભુ એક કુટુંબમાં ખિલખિલાટ રહે પ્રભુ, એવું બનાવી દો પ્રભુ. અમે જાણીએ છીએ અમારા માટે અશક્ય છે, પણ પ્રભુ આ છેલ્લા દિવસોમાં અને તમારા અમારા એ વડીલો પ્રભુ જે છેલ્લા દિવસો જીવી રહ્યા છે, તેઓ પરિવાર સાથે, તેમના બાળકો સાથે પ્રભુ આનંદ માણી શકે, એમના દિવસો પૂરા કરે એવી પ્રાર્થના કરીએ છીએ. માંદગીના બિછાના પર જેઓ છે ત્યાંથી તેઓ સાજા થાય, ભાઈ દિલીપ સાજા થાય, જસુમતીબેનને સંપૂર્ણ સાજાપણું મળે પ્રભુ. નિતેશભાઈ માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જસવંતભાઈને તમે કેન્સરમાંથી સાજાપણું આપ્યું છે, ત્યારે સારી તંદુરસ્તી પણ તમે આપજો એમને. આર્થિક પ્રશ્નો દૂર કરજો, મકાનો જે વેચવાનું છે એ વેચાય, પ્લોટ વેચાય પ્રભુ, તમારી સેવિકાના ખેતરમાંથી કડવાનામાં નીકળી જાય, ન્યાય મળે પ્રભુ પિતા, પોતાની પ્રોપર્ટી પ્રાપ્ત થાય પ્રભુ. જેમને આર્થિક મુશ્કેલીઓ છે એમાંથી બહાર કાઢો, દેવાઓમાંથી બહાર કાઢો પ્રભુ પિતા. બિઝનેસને, જોબને આશીર્વાદિત કરો પ્રભુ. કેન્સર જેવા રોગો પણ નેશ અને નાબૂદ થાય પ્રભુ. લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતો પણ પ્રભુ હંમેશાને માટે દૂર થઈ જાય પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ પિતા. પાસપોર્ટ, વિઝાના પ્રશ્નો દૂર કરો, વિદેશ તેઓ જઈ શકે પ્રભુ પિતા, એવું થવા દો. બાળક ધનનો આશીર્વાદ મળે, લગ્નનો આશીર્વાદ મળે પ્રભુ. વિધરો, વિધવા બહેનો, નાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગો પણ આજે અત્યારે હમણાં તમારા દ્વારા આશીર્વાદિત થાય, તમે તેઓની મુલાકાત લેજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ અમારી મિનિસ્ટ્રી માટે પણ માંગીએ છીએ પ્રભુ, અમારા પ્રયત્નોને પ્રભુ તમે સફળ કરો, આશીર્વાદ આપો પ્રભુ. યુટ્યુબ, વોટ્સઅપ, ફેસબુક દ્વારા બુધવાર શુક્રવારની સંગતો, રોજના રેકોર્ડિંગને પ્રભુ તમે આશીર્વાદિત કરો. અને યશાયા 54:17 પ્રમાણે પ્રભુ જે બાબતો અત્યારે ચાલી રહી છે, તમે જાણો છો, કંઈ પણ છુપાયેલું નથી પ્રભુ. પસંદ કરેલા વિશ્વાસ કરનાર લોકોને પણ પ્રભુ વિશ્વાસમાંથી પ્રભુ દૂર કરવામાં આવી રહ્યા છે. અને જે તમારું વચન નથી, જ્યાં સંગત નથી પ્રભુ, ત્યાં પ્રભુ શૈતાન તેઓને દોરી રહ્યો છે. વિનંતી કરીએ છીએ એવી મુશ્કેલીઓ દૂર કરો. સાચું વચન બોલનારા
મળે પ્રભુ, તમારા બાળકોને એવી સંગતો મળે, એવા પ્રભુ મંદિર મળે, અને દરેક બાબત જે બાઇબલના વિરુદ્ધની શિક્ષણની વિરુદ્ધની બાબતો છે પ્રભુ એ દૂર થાય. તમારા લોકને પ્રભુ એ સાચું શિક્ષણ મળે એવી પ્રાર્થના કરીએ છીએ. કે થોડું વચન કે છે મારા લોકો જ્ઞાનના અભાવે નાશ પામે છે, ત્યારે પ્રભુ આજે એ સમયમાં તમે મદદ કરજો, વિશ્વાસ તેમનો કાયમ બનેલો રહે. હા પ્રભુ, અમારા જેવા દરેક સેવકને તમે બેઠા રાખજો, સાચું બોલવામાં હંમેશાની જેમ મદદ કરજો. ઘણા બધા આત્મા રોજે રોજ અમે જીતી શકીએ પ્રભુ, અને એના માટે પ્રભુ મિનિસ્ટ્રી ચલાવવાના માટે જે કંઈ સ્ત્રોતની અગત્યતાઓ છે, જે બાબતોની અગત્ય છે, એ બધું જ પૂરું પાડજો. વાહનની એક માગણી કરેલી છે પ્રભુ, રજૂઆત કરી છે, એના રસ્તા ખુલ્લા થાય પ્રભુ. અને પરમેશ્વર પિતા દરેક સેવક સેવિકાઓની સેવાઓને આશીર્વાદિત કરજો પ્રભુ. આત્માઓ જીતી શકાય પ્રભુ પિતા, તેમના કુટુંબને, તેમના પ્રભુ મંદિરને અને તેમની જગ્યાઓને તમે આશીર્વાદિત કરજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો, પાપોની ક્ષમા કરજો, મુસાફરીમાં દરેકને સલામત લાવજો, અને જ્યાં તમારી સહાય મદદની જરૂર છે તમે ત્યાં સહાયને મદદ કરજો પ્રભુ. પાપોની ક્ષમા કરતા પ્રભુ સવારમાં ફરીવાર તમારું ભજન કરવાના માટે પ્રભુ અમે ભેગા મળી શકીએ એના માટે તક આપજો માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવ બાપ માન્ય કરો. આમીન, આમીન, આમીન.